જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી સમક્ષ લઈને આવી છું પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 18મો, પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ. સુત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, સુદેવ અને તેની પત્ની ગૌતમી પોતાના મૃત બાળકને ખોળામાં લઈને કલ્પાંત કરવા લાગ્યા અને લાંબો સમય ત્યાં જ બેઠા રહ્યા. એટલામાં ચોમાસું ન હોવા છતાં પણ અચાનક વરસાદ તૂટી પડ્યો. ચારેય દિશાઓમાં અંધકાર છવાઈ ગયો. પવન જોરદાર ફૂંકાવા લાગ્યો. વીજળીના ચમકારા થવા લાગ્યા. 1 માસ સુધી સતત વરસાદ વરસ્યો. સુદેવ અને ગૌતમી કંઈ પણ ખોરાક લીધા વગર ત્યાં જ બેસી રહ્યા. પુત્ર શોકમાં બંને ગરકાવ હતા. ભાગ્યવશાત જે દિવસથી વરસાદ શરૂ થયો હતો એ જ દિવસથી પુરુષોત્તમ માસ શરૂ થયો હતો. આખો માસ દરમિયાન સતત વરસાદ વરસ્યો. બંને નિરાહાર હોવાથી અજાણ્યાપણામાં તેમનાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું. આથી તેમના અધિષ્ઠાતા દેવ ભગવાન પુરુષોત્તમ તેમના ઉપર પ્રસન્ન થયા અને આકાશમાં તેમને દર્શન આપ્યા. પતિ પત્નીએ ભગવાનને પ્રણામ કર્યા અને શ્રી કૃષ્ણમ શરણમ મમના મંત્રથી તેમનું ધ્યાન ધર્યું. આથી ભગવાને પ્રસન્ન થઈને કહ્યું કે હે સુદેવ, હવે તું તારી ચિંતા છોડી દે. અજાણ્યાપણે પણ તારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે. એટલા માટે તે વ્રતના પ્રતાપે તારા મૃત્યુ પામેલ તારો પુત્ર સજીવન થશે અને તેનું આયુષ્ય 12,000 વર્ષનું થશે. તને માર્કેન્ડ્ય મુનિએ રઘુરાજને કહેલ કથા હું તને કહી સંભળાવું છું. પૂર્વકાળમાં ધનુહ શર્મા નામે એક ઋષિ થઈ ગયા. તેમણે 12,000 વર્ષનું ઉગ્ર તપ આદરી અને અમરપુત્રની ઈચ્છા રાખી હતી. તેમના તપથી પ્રસન્ન થઈ અને દેવોએ તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે ધનહ શર્માએ પોતાને અમરપુત્ર મળે તેમ કહ્યું. આથી દેવોએ જણાવ્યું કે હે મુનિ, તમે જે માંગો છો તેવું હજુ સુધી ક્યાંય બન્યું નથી. અમરત્વ કોઈને પ્રાપ્ત થતું નથી, માટે તમે બીજું કંઈ માંગો. ત્યારે ધનુહ શર્માએ કહ્યું કે આ સામે જે પર્વત દેખાય છે તે જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે ત્યાં સુધી મારો પુત્ર જીવતો રહે તેમ કરો. દેવોએ તથાસ્તુ કહ્યું. સમય જતાં ધનુહ શર્માની પત્નીએ દેવાંશી પુત્રને જન્મ આપ્યો. ઉંમરલાયક થતા પુત્રને મુનિએ કહ્યું કે તું કદાપી કોઈ ઋષિ મુનિઓનું અપમાન કરીશ નહીં. આવી શિખામણ આપવા છતાં પણ ઉદ્ધત પુત્ર વારંવાર ઋષિ મુનિઓ અને બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. એક સમયે તેણે મહર્ષિ નામના ઋષિ શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા. તે વખતે તે મુનિને સિફતથી ઉઠાવી અને લઈ અને કૂવામાં નાખી દીધી અને તેના અપકૃત્યથી ઋષિ ક્રોધે ભરાયા અને તેને શ્રાપ આપ્યો કે તારું આ જ ક્ષણે મૃત્યુ થાવો. પણ આ ઉદ્ધત છોકરાને કંઈ પણ થયું નહીં. આથી મહર્ષિ ઋષિએ સમાધિ લગાવીને જાણી લીધું કે આ સરળતાથી મરી શકે તેમ નથી. ઋષિએ જોરદાર નિશાસો નાખ્યો કે તેનાથી હજારો પાડાઓ ઉત્પન્ન થયા અને તેમણે પર્વતના ચૂરે ચૂરા કરી નાખ્યા. તેથી તે સાથે જ ઉદ્ધત બાળકનું મરણ થયું. ભગવાને સુદેવને કહ્યું કે આ કથા પરથી તારે બોધ લેવો જોઈએ કે હઠ કરીને કંઈ પણ મેળવવાથી તેનું પરિણામ સારું આવતું નથી. તારા પુત્ર સજીવન થઈને હજારો વર્ષનું આયુષ્ય ધરાવતો થશે. તું બ્રહ્મલોકમાં જઈશ. ત્યાં 1000 વર્ષ સુધી ઐશ્વર્ય અને સમૃદ્ધિવાળું રાજ્ય ચલાવીશ. આથી સુદેવે વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે મારા ઉગ્ર તપને કારણે આપ પ્રસન્ન થવા છતાંય તે સમયે મને પુત્ર ફળ આપ્યું ન હતું. જ્યારે આજે તમે પ્રસન્ન થઈ અને મારા પુત્રને સજીવન કર્યો તેનું કારણ શું છે? બૃહ નારદીય પુરાણ નામનો પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીએ.
જેનું નામ છે ઉપવાસના ફળની કથા. એક નગરીમાં અતિ સ્વરૂપવાન બ્રાહ્મણ કન્યા રહેતી હતી. તેના મા બાપ ન હતા, ભાઈ બહેન ન હતા. માતા પિતા એને માટે થોડીક મૂડી મૂકી અને ગયા હતા. તેના ઉપર કન્યા પોતાનો નિભાવ કરતી હતી. તે ઘરમાં એકલી હોવાથી તેણે એક દાસી રાખી હતી. તે 24 કલાક તેની પાસે રહેતી હતી. કશું કામકાજ ઉપરાંત કન્યાની દેખભાળ દાસી રાખતી હતી. માતા પિતા ધાર્મિક વૃત્તિના હતા. તેનો વારસો કન્યામાં ઉતર્યો હતો. તે આખો દિવસ પૂજા પાઠ, પ્રભુ સ્મરણ, વ્રત નિયમ, કથા વાર્તા વાંચવામાં ગાળતી હતી. મહિનાના 30 દિવસમાં તે 10 દિવસ નકોરડા ઉપવાસ કરતી હતી અને 7-8 દિવસ એકટાણું કરતી હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ કન્યાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે તો રોજ સવારે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ઉપવાસ કરે અને આખો દિવસ પ્રભુ ભજન કરે. દાસી તેનું કામકાજ કરે અને સવાર સાંજ ભર પેટ ખાય. આમ કરતા 15 દિવસ વીતી ગયા. દાસી એકાએક માંદી પડી. અંતે તેની માંદગી એટલી બધી વધી ગઈ કે તે તો પથારીવશ થઈ ગઈ. ઊભા થવાની શક્તિ પણ તેનામાં ન હતી. રોગ અસાધ્ય થઈ ગયો હતો. કાંઈ ભાવતું ન હતું. બ્રાહ્મણ કન્યાએ ખૂબ જ સારવાર કરી. વૈદ્યોને બોલાવવામાં આવ્યા. તેમના તરફથી ઈલાજ થવા લાગ્યા, પણ માંદગી ઘટવાને બદલે વધતી જતી હતી. દિવસે ને દિવસે તેનું શરીર દુબળું થતું ગયું. આંખો નિસ્તેજ થઈ ગઈ. મોત નજીક દેખાતા દાસીએ બ્રાહ્મણ કન્યાને બોલાવીને ક્ષીણ અવાજે કહ્યું કે મારો અંત સમય આવી ગયો છે. બધાય વરસ પાણીમાં ગયા અને મહામોંઘો માનવદેહ મને મળ્યો હતો, છતાં પણ હું તેનો કોઈ સદુપયોગ કરી શકી નહીં. જે જિંદગીમાં કોઈ મેં વ્રત કર્યું નથી, દાન અને પુણ્ય પણ કર્યા નથી. નક્કી મારો વાસ નરકમાં થશે. મને એ વાતનું દુઃખ છે કે મારા પવિત્ર સહવાસમાં રહેવા છતાં પણ મને એ વાતનું દુઃખ છે કે તમારા પવિત્ર સહવાસમાં રહેવા છતાં પણ મેં કદી સત્કર્મનો વિચાર ન કર્યો. હે બહેન, મને મુક્તિ મળે એવું કંઈક કરો. આ સાંભળીને બ્રાહ્મણ કન્યાએ તેને આશ્વાસન આપતા કહ્યું કે હે દાસી, જીવ માત્રને પોતાના કર્મનું ફળ ભોગવવું પડે છે. આવા કર્મનું ફળ સારું મળે છે. હવે શોક કરવો નકામો છે. અંત સમયે તને આ સંતાપ થઈ રહ્યો છે એ પણ સારું છે. આથી કદાચ તારી સદગતિ થઈ જાય. બ્રાહ્મણ કન્યાના આશ્વાસનભર્યા શબ્દો સાંભળી અને દાસીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. દાસીને રડતી જોઈ અને બ્રાહ્મણ કન્યાને દયા આવી. તેથી તે બોલી કે હે દાસી, પૂર્વજન્મ પુણ્ય કર્મો હોય તો જ આ ભવમાં ધર્મ ધ્યાન સૂજે છે. છતાં તે મારી ઘણી સેવા કરી છે. તારા લીધે હું વ્રત અને તપ કરી શકું છું. બોલ, તારે શું જોઈએ છે? તારી અંતિમ ઈચ્છા જાણવા મને જણાવ. ત્યારે હું તારી ઈચ્છા પૂર્ણ કરવા માટે અવશ્ય પ્રયત્ન કરીશ. ત્યારે દાસી ગળગળા સાદે બોલી કે બહેન, તમે આ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરી રહ્યા છો. મેં સાંભળ્યું છે કે આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે. કૃપા કરીને મને એક ઉપવાસનું ફળ આપો. કદાચ મારું કલ્યાણ થઈ જાય. બ્રાહ્મણ કન્યાએ તરત જ જમણા હાથમાં જળ લીધું અને પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરીને સંકલ્પ કર્યો કે હું એક ઉપવાસનું ફળ દાસીને અર્પણ કરું છું. તે જ ક્ષણે દાસીએ આંખો ઢાળી દીધી અને એક દિવ્ય વિમાન તેને લેવા માટે આવ્યું. તે વિમાનમાં બેસી અને દાસી સ્વર્ગે ગઈ. એક દિવસના પુણ્યના બળે દાસીએ ઘણા સમય સુધી સ્વર્ગ ભોગવ્યું અને ત્યારબાદ તેનો જન્મ કાશીના રાજાની રાણીના ખોળે થયો અને રાજકુંવરી સુખ ભોગવવા માટે મળ્યું. આખી જિંદગી સુખ અને સમૃદ્ધિ ભોગવીને તે અંતે વૈકુંઠને પામી. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કાઠા ગોર માત કી જય.